ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની નારાજગી જોવા મળી ધોરાજી માર્કેટયાર્ડમાં। માર્કેટયાર્ડમાં ડુંગળીના એક મણના ભાવ 200 રૂપિયા જ્યારે સારી ડુંગળીના ભાવ 500 રૂપિયા જ મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી છે। ત્યારે એક મણના ડુંગળીના ભાવ 800 થી 1000 રૂપિયા મળે તો જ ખેડૂતોને પોસાય તેમ છે। પાછોતરા ભારે વરસાદના કારણે એક તરફ ડુંગળીનો પાક નિષ્ફળ ગયો, બીજી તરફ કમોસમી વરસાદના કારણે બે વખત ડુંગળીનું વાવેતર કરવું પડ્યું। ત્યારે ડુંગળીના વાવેતરમાં એક વીઘે 25,000 જેટલો ખર્ચ થયો છે। उत्पादन ऊंचू और यार्ड में ऊंचा भाव मळता खेडूतोनी नाराजगी जोवा मळी। डूंगरी बाबते बहु वहीमो है, बबे दाण वाववी पड़ी है ने भाव मळता नथी। अटाणे 200 थी चालू थाय, उसामो से 596 रुपया हेठ गई है, ओसामां 800 થી 1000 रुपया हेठ थवा जोईए भाई खेडूत माटे। जो ओसामां थाय 800 થી 1000 रुपया तो होवा ज जोईए आ नासिकना अत्यारे आ सुमाहाना पाकना। तो शरूआतमां 1100 रुपया भाव हता, અત્યારે કાંઈ છે નહીં। અત્યારે 500 માં 400 માં વેચાય છે, તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે, બબે વખતના વાવેતર કર્યા છે। નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે, નકર આમાં તો નુકસાની માયલું જાય છે।